બધાને પ્રણામ. જય જિનેન્દ્ર. બધા સાતામાં છો? સાતામાં છો ને બધા? સરસ. આપણે દંડક પ્રકરણનો સ્વાધ્યાય કરીએ છીએ. દંડક પ્રકરણના રચયિતા શ્રી ગજસર મુનિજીને આપણે વંદના કરી આપણે સ્વાધ્યાય પ્રારંભ કરીએ. દંડક પ્રકરણમાં કેટલા દંડક કહેવામાં આવેલા છે? 24 દંડક. દંડકમાં કેટલા વિષયો ઉપર વાત કરશે? 24. બરાબર ને? 24 દ્વાર. તો 24 દ્વારો, બરાબર? જે 24 વિષય આપણે કહીશું, તો એની અંદર કઈ કઈ વસ્તુઓ છે? કયા શેના ઉપર કહેવામાં આવશે? 24 દંડકોમાં કઈ કઈ વસ્તુઓ કહેવામાં આવશે? શરીર, કોણ બોલશે? શરીર, સંસ્થાન, કસાય, વેશ્યા, ઇન્દ્રિય, બે સમૂહ, ઇન્દ્રિય, દ્રષ્ટિ, દર્શન, જ્ઞાન, અજ્ઞાન અને યોગ, ઉપયોગ, ચૌવન, સ્થિતિ, પર્યાપ્તિ, કિમાહાર, સંઘની ગતિ, અગતિ અને વેદ. આગતિ. અગતિની આગતિ અને વેદ. તો આ 24 દ્વાર કહેવામાં આવશે, બરાબર ને? તો જેમાંથી આપણે શરીર અવગાહના, બરાબર ને, બે વિષય ઉપર આપણે જાણ્યું. તો જેમાં શરીર 24 દંડકોની અંદર શરીરની વાત કરીએ તો કયા દંડકમાં કેટલા શરીર છે એમ કહીએ તો કયા દંડકમાં કેટલા શરીર છે? 24 દંડકો ટૂંકની અંદર 13 દેવદંડક, 7 નારકનો 1, 3 વિકલેન્દ્રિય, 5 સ્થાવર અને ગર્ભજ તિર્યંજ અને ગર્ભજ મનુષ્ય, બરાબર ને? તો 24 દંડકો છે. 24 દંડકોની અંદર દેવદંડકોમાં કેટલા શરીર છે? કયા કયા? 3 શરીર છે. 3 શરીર. કયા? 5 કે 3? વૈક્રિય, તેજસ ને કારણે. વૈક્રિય, તેજસ અને કારણે. તો કે 5 સ્થાવરોમાં કેટલા શરીર છે? મારે 3 છે. ઔદારિક, તેજસ અને કાર્બન. 4 જ આવે ને? 4 5 સ્થાવર ના આવે, વાયુકાળ ના આવે એમાં. 5 સ્થાવરમાં જણાવો. ડિફરન્ટ પડતો હોય તો પાડી દો. હા, વાયુકાળ જુદું છે ને? વાયુકાળ આમાં આવી જાય ને, એટલે વૈક્રિય કહે તો આવી જાય ને. 5 સ્થાવરના શરીરનો, 5 સ્થાવરના દંડકોમાં શરીર. વાયુકાળમાં 4 શરીર છે. વાયુકાળમાં 4 અને બાકીના 4માં પૃથ્વી અપ તેવું વનસ્પતિની અંદર 3. બરાબર. તો આ પ્રમાણે 5 સ્થાવરની અંદર 4 ની અંદર 3 અને 1 જે વાયુકાળ એમાં 5 છૂટું પાડી દેવાનું. વિકલેન્દ્રિયમાં વિકલેન્દ્રિયના દંડકોમાં કેટલા શરીર? 3. કયા કયા? આહાર, તેજસ અને કાર્બન. આહાર, તેજસ અને કાર્બન. ઔદારિક સોરી. કેમ ના હોય? એની પાસે લબ્ધિ નથી. હોય. હા, એની પાસે લબ્ધિ નથી. ઓલી અને ધારો કે હોય તો ધારણ ન કરી શકે, 14 ના લઈ શકે ને? શું? સંયમ ના લઈ સંયમ 14 પૂર્વધર હોવો જોઈએ ને? સંયમ હોય અને આમ્રશીલમની લબ્ધિ હોય. ઓકે, તો પાછું જરાક વિભાબેન પાછું બોલો. આહારક ના હોય કેમ? આહારક ના હોય કેમ કે પેલા સંયમ હોવું જોઈએ, 14 પૂર્વધર હોવું જોઈએ
ને ઓલી આહારક લબ્ધિ હોવી જોઈએ. હમ, ત્રણેય મસ્ત છે એમ આહારક શરીર બનાવવા માટે. બરાબર. આ કોના માટેની વાત કરી? આહારક આ શરીર રસોઈ માટે. અને એટલે કયા જીવ માટે? એટલે આ તમે એમ પૂછ્યું વિકલેન્દ્રિય અને કેટલા શરીર હોય, એમાં હમ, હમ. ઔદારિક ની બદલે આહારક બોલ્યા ને તમે એમ પૂછ્યું કે આહારક શરીર કેમ ના હોય. બરાબર. હા, એટલે એ તો શું ના હોય? આહારક એટલે શરીર કેમ ના હોય? ના હોય. હા. ભૂલ થઈ ગઈ છે. એને આહારક શરીર કેમ ના હોય એમ? એ એમને સંયમ ઔદારિક ન છે. રહી શકે ને. તો એ વસ્તુ તો આપણામાં નથી, તો આપણે ચૌરેન્દ્રિય થઈ જશું, વિકલેન્દ્રિય થઈ જશું. એમને આપણે તો લઈ શકીએ, આપણે લેતા નથી. આપણે લઈ શકીએ સંયમ લેવું હોય તો. વિકલેન્દ્રિય, બરાબર. તો દીક્ષા સંયમ કોણ લઈ શકે છે? પંચેન્દ્રિય, મનુષ્ય જ માત્ર. કોણ? મનુષ્ય જ. ઓકે, ચાલો. ઓકે, આહારક શરીરની વિશેષતા જણાવો. આહારક શરીર છે શું લાભ, શું થાય? કોઈ તારે શંકા હોય તો પોતે આહારક શરીર કરવું. આ શરીર બનાવીને આહારક શરીર બનાવીને નજીકના તીર્થંકર પાસે શિવની ભગવાન પાસે જઈને નિવારણ કરી સમાધાન શકે કરી શકે. શંકાનું. જે શંકા હોય એ શંકાના નિવારણ અર્થે અથવા પુનરાવર્તન કરતા એને જ્યારે પરમાત્માની વૃદ્ધિ શુદ્ધિ ગુણ સમૃદ્ધિની જ્યારે જોવાની ઈચ્છા થાય તો તે વખતે પણ આહારક શરીર બનાવીને પ્રભુ પાસે પહોંચાડે છે. શ્રી પુણ્યશાળીઓ. ઓકે, આગળ વધીશું. ત્યાર પછી આપણે કયા શરીરનો કેટલો કાળ એની પણ વાત કરી છે, બરાબર ને? ઔદારિક શરીરની સ્થિતિ કાળ, સોરી મિચ્છામી, અવગાહના. ઔદારિક શરીરની અવગાહના જગન્યથી અંગુલનો સંખ્યાત્મક સંખ્યાત્મક ભાગ. ભાગ. અને ઉત્કૃષ્ટથી ઉત્કૃષ્ટથી 1000 યોજન થી અધિક. 1000 યોજનથી કંઈક અધિક, અધિક. બરાબર ને? ઓકે, વૈક્રિય શરીરની અવગાહના દેવોની 7 હાથ. દેવોને 7 હાથ. અને નરકની 500. જગન્ય અને ઉત્કૃષ્ટ જણાવો. વૈક્રિય શરીરની જગન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના જગન્ય અંગુલનો પર્યાપ્ત પ્રમાણે જણાવો. પર્યાપ્ત પ્રમાણે નહીં. એક મસ્ત પ્રશ્ન પૂછું. વીકની અંદર એકાદ વાર ચોપડી ખોલાય છે ખરી? હા, 3 હાથ છે. કેટલી આવશે 3 શ્રુતિબેન? હાથ જગન્ય. તારે કોની? જગન્ય અંગુલનો સંખ્યાત્મક ભાગ. ના, 3 હાથ પર્યાપ્ત વ્યવસ્થા. 3 હાથ છે. વિભાબેન કેટલી આવશે? 3 હાથ. આપણે વૈક્રિય શરીરને પૂછીએ છીએ. ઓકે, કોઈ નારકીનું એવું નથી પૂછ્યું, અમે વૈક્રિય શરીરનું પૂછ્યું છે. 1 હાથ કેટલું? દેવ ઓલું લેવાનું અનુતરવાસી દેવોનું. અનુત્તરવાસી દેવોની અવગાહના કેટલી? 1 હાથ. 1 હાથ. અને ઉત્કૃષ્ટ વૈક્રિય શરીરની અવગાહના 1,00,000 યોજન. 500 ધનુષ. 500 ધનુષ્ય. 500 ધનુષ. 500 ધનુષ્ય. 7મી નરક વાળો છે, હમ. બરાબર. હવે આપણે બીજી રીતે ઉત્તર વૈક્રિય શરીરની વાત કરીશું. ઓકે, ઉત્તર વૈક્રિય શરીરની અવગાહના
ઉત્તર વૈક્રિય દેવો શરીરની અવગાહના બોલો. દેવોને 1,00,000 દેવોને 1,00,000 યોજન. યોજન, બરાબર. હા. અને મનુષ્યોને 1,00,000 યોજનથી અધિક. એક નિશ્ચિત 1,00,000 અધિક. યોજનથી કાંઈક અધિક. કંઈક અધિક. બરાબર ને? હમ. 1,00,000 યોજનથી કંઈક અધિક મનુષ્યને. કેમ? કારણ કે મનુષ્ય જમીન ઉપર ઉભો રહે છે ત્યારે દેવ 4 અંગુલ ઉપર રહે છે, એટલે એટલી 4 અંગુલ એની વધી જાય છે મનુષ્યની. અને 4 આંગળ વધારે હોય તો પછી ઓલાનું વધી જાય ને થોડું પર. એ લોકોની હા, પણ માથાની 4 સપાટી અંગુલ માથાની સપાટી સરખી છે ને. સરખી જાય છે. મસ્તકની સપાટી સરખી છે. બરાબર ને? એટલે 1,00,000 યોજન જે કહ્યું તો એ દેવોનું 1,00,000 યોજન સંપૂર્ણ અને મનુષ્યનું કંઈક અધિક. તો એ કેવી રીતે? તો કે મનુષ્ય અને દેવ એની ઊંચાઈની જે મસ્તકની સપાટી છે એક સરખી છે. બરાબર? એક સરખી છે. જ્યારે નીચે એટલે મનુષ્ય જે જમીન ઉપર મનુષ્ય છે એ જમીનને સ્પર્શ કરીને રહેલો છે અને દેવ છે એ 4 આંગળ જેટલું અધર કાયમ હોય છે. દેવો જમીનને સ્પર્શ થતા નથી. એટલે જે નીચેનો જે ભાગ છે તો એ અપેક્ષાએ મનુષ્યનું વૈક્રિય શરીર 1,00,000 યોજનથી કંઈક અધિક છે. બરાબર. ઓકે. તો વૈક્રિય શરીર છે આ ઉત્તર વૈક્રિય શરીર. કયું? દેવો માટે કયું કીધું? ઉત્તર ઉત્તર વૈક્રિય શરીર. બરાબર. અને મનુષ્ય માટે ઉત્તર વૈક્રિય. મનુષ્ય માટે ઉત્તર વૈક્રિય. બરાબર ને? વૈક્રિય શરીર તો એમાં દેવો મથાના માટે દેવ. દેવો માટે ઉત્તર વૈક્રિય કે અને મનુષ્ય માટે વૈક્રિય કે શરીર. આવું કેમ? વૈક્રિય. એમની મનુષ્ય દેવો માટે ઉત્તર વૈક્રિય કહીએ અને મનુષ્ય માટે વૈક્રિય જ કહીએ, આવું કેમ? મનુષ્ય વૈક્રિય શરીર બનાવે છે ત્યારે ઓલું દેવ પાસે વૈક્રિય શરીર છે, પણ તે વધારે કરવા માટે ઉત્તર વૈક્રિય બનાવે છે. બરાબર. કે દેવોનું જે મૂળ શરીર છે તો વૈક્રિય જ છે. બરાબર ને? દેવો પાસે એ લોકોને જે બાયબોન જે મળેલું છે જન્મથી જે શરીર છે એ વૈક્રિય જ છે. એટલે વૈક્રિય શરીરથી હવે જ્યારે જીવ બનાવે એ જીવ બીજું વૈક્રિય શરીર બનાવે છે તો એને ઉત્તર વૈક્રિય શરીર બનાવે, ઉત્તર વૈક્રિય શરીર કહેવાય છે. બરાબર. જ્યારે મનુષ્ય પાસે મૂળ ઔદારિક શરીર છે. બરાબર. અને જ્યારે એ બીજું શરીર બનાવે છે તો એ વૈક્રિય શરીર હોય છે. બરાબર. બીજું વૈક્રિય લબ્ધિથી જે બનાવે છે તો એને વૈક્રિય શરીર કહે છે. એટલે ઉત્તર વૈક્રિય માટે જે શરીર શબ્દ છે એ માત્ર દેવ માટે છે, મનુષ્ય માટે વૈક્રિય છે. બરાબર. ઓકે. હવે મનુષ્ય કે દેવ ઉત્તર વૈક્રિય શરીર બનાવે તો ઉત્તર વૈક્રિય શરીરની જગન્ય અવગાહના કેટલી? અંગુલનો સંખ્યાત્મક અંગુલનો સંખ્યાત્મક સંખ્યાત્મક. અને મનુષ્ય બનાવે તો તો પણ સંખ્યાત્મક. સંખ્યાત્મક જ. બરાબર ને? ઓકે. સરસ. હવે તો એવી રીતે જે આપણે વૈક્રિય શરીરની વાત કીધા બાદ આપણે અવગાહના. બરાબર ને? સોરી, આહારક શરીર. તો આહારક શરીરની અવગાહના કેટલી? જઘન્ય અને ઉત્કૃષ્ટ. જઘન્ય મુઠ્ઠી વાળેલા હાથ જેટલું અને ઉત્કૃષ્ટ આખા હાથનું સીધો હાથ રાખેલો. એક હાથ થી ઓછું હોય ને જગન્યમાં. હા, એટલે મુઠ્ઠી વાળેલું ઓછું થઈ જાય ને. હા, ઓકે, સોરી. અને ઉત્કૃષ્ટ થી એકદમ સીધો હાથ. હા, એટલે મુઠ્ઠી ખોલી નાખે અને આંગળીઓ સીધી હોય તો એટલા પ્રમાણ જેટલું. એટલે જઘન્યથી પણ એટલે જ્યારે કોઈ સાધુ મહાત્મા એટલે 14 પૂર્વધર હારક લબ્ધિ વાળો આત્મા જ્યારે હારક શરીર બનાવે ત્યારે શરૂઆતથી જ કેટલું હોય તો કે એક હાથ પ્રમાણ મુઠ્ઠી વાળેલા હાથ પ્રમાણ જેટલું. અને જ્યારે ઉત્કૃષ્ટ ગઈએ તો કે એક હાથ એ મુઠ્ઠી ખોલી જાય એટલે કે એક હાથ સંપૂર્ણ એક હાથ પ્રમાણ જેટલું એનું શરીર હોય છે. બરાબર. તો હવે એ પ્રમાણે આહારક શરીરની આપણે અવગાહનાની વાત કરી તો તેજસ અને કાર્બન શરીરની અવગાહના કેટલી? તેજસ શરીરની અવગાહના
અંગુલનો સંખ્યાત્મક ભાગ. અંગુલનો સંખ્યાત્મક ભાગ. અને ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ થી 1,00,000 1 લાખ યોજન થી કંઈક અધિક. 1,00,000 યોજનથી કંઈક અધિક. અધિક. તો એવું એવું કોણ હોય તેજસ શરીર વાળું? મનુષ્ય બનાવતો હોય ત્યારે ઔદારિક અધિક થાય ઔદારિક ત્યારે. ના, મનુષ્ય ઔદારિક હોય પણ પછી મનુષ્ય જયારે બનાવતો હોય ત્યારે 1,00,000 યોજન થી કંઈક અધિક હોય. શું બનાવે? વૈક્રિય શરીર વૈક્રિય શરીર. વૈક્રિય શરીર બનાવે ને. હા, પણ વૈક્રિય આપણે તો શરીર. તેજસ શરીરની વાત કરીએ છીએ. હા પણ હા, પણ એની સાથે સાથે તેજસ પણ સાથે જ થાય. યસ, બરાબર ને? તો જે પણ પૂતગલો બને છે, બરાબર, તો એની સાથે આ તેજસ શરીર ઇન્વોલ્વ થઈ જાય છે, એની અંદર પડી જાય છે, બરાબર. એટલે 1,00,000 યોજનથી કંઈક અધિક મનુષ્યની અપેક્ષાએ, દેવની અપેક્ષાએ જોઈએ તો સંપૂર્ણ 1,00,000 યોજન, બરાબર. એટલે જે પણ જીવની અપેક્ષાએ દંડકની અંદર જે જીવની અવગાહના કીધી છે, એટલું જ આની પણ આ તેજસ શરીરની પણ અવગાહના થઈ જાય, બરાબર ને? અને એ પ્રમાણે કાર્બન શરીરની પણ સમજવી. પણ હવે કેવલી ભગવંતોની અપેક્ષાએ 1,00,000 યોજન તો કીધું આપણને, બરાબર ને? જેમ તેજસ શરીર જે પ્રમાણે આપણે 1,00,000 યોજન અથવા 1,00,000 યોજનથી કંઈક અધિક કીધું, એ પ્રમાણે અહીં કાર્બન શરીર વાળો જીવ પણ તો 1,00,000 યોજન કે 1,00,000 યોજનથી અધિક પણ છે. પણ જ્યારે કેવલ જ્ઞાની ભગવંત જો કેવલી સમુદ્ઘાત કરે તો એ સમુદ્ઘાતની અપેક્ષાએ લોકાકાશ. સંપૂર્ણ લોકાકાશ, બરાબર ને? સંપૂર્ણ લોકાકાશ. સુરભીબેન, આ શું છે? અને એ છે ને, આપણે જયારે સમુદ્ઘાત નામનું જે 7મું આવશે ને, 7મો દ્વાર, તો એમાં કેવલી સમુદ્ઘાત શું છે એની બધી વાતો આવશે. પણ અત્યારે શું છે કે સંપૂર્ણ લોક એટલે 14 રાજલોક સંપૂર્ણ સમજી લ્યો, બરાબર? 14 રાજલોક જે આપણે જીવ વિચારમાં શીખ્યા હતા, એ 14 રાજલોક સંપૂર્ણ પ્રમાણ આ કાર્બન શરીર બની શકે છે. એ કાર્બન શરીર કેવી રીતે, એ આપણે તે વખતે પ્રસંગે જોઈ લઈશું, બરાબર? ઓકે, એ પ્રમાણે આપણે આની વાત કરી. હવે સમજો કે જો ઉત્તર વેક્રિય શરીરની આપણે અવગાહનાની વાત કરી, તો સાથે સાથે કાળનો પણ સમય કહીશું. ધારો કે ઔદારિક શરીર છે, બરાબર? ઔદારિક શરીર તો જે જીવનું જઘન્ય કહીએ અને ઉત્કૃષ્ટ કહીએ એની સ્થિતિ, તો એના આયુષ્ય પ્રમાણે જોઈ લેવાનું. જે જીવનું જેટલું. હવે દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું હોય? 33 સાગરોપમ. 33 સાગરોપમ કે 3 પલ્યોપમ? હા, 3 સાગરોપમ દેવોનું, બરાબર. અને નારકોનું ઉત્કૃષ્ટ એની પર 33 સાગરોપમ. 33 સાગરોપમ, બરાબર ને? તો વૈક્રિય શરીર વધુને વધુ કેટલી સ્થિતિ સુધી રહી શકે છે? 33 સાગરોપમ. કેટલું? 33 સાગરોપમ. એ રીતે ઔદારિક શરીર કેટલું થશે? હવે ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્કૃષ્ટ આયુષ્ય છે મનુષ્યનું 3 પલ્યોપમ. 3 પલ્યોપમ. 3 પલ્યોપમ કે 84 લાખ પૂર્વ વર્ષ? 3 પલ્યોપમ. કેટલું? 3 પલ્યોપમ, બરાબર. પછી આગળ વધીએ. 3 પલ્યોપમ પછી આપણે કહીશું આહારક શરીરની સ્થિતિ કેટલો સમય સુધી રહી શકે? અંતર્મુહૂર્ત જઘન્યથી પણ અને ઉત્કૃષ્ટથી બંને રીતે અંતર્મુહૂર્ત જ રહી શકે છે, બરાબર. તો હવે પુણ્યશાળીઓ, જેમ આપણે એની વાત કરીએ તો વૈક્રિય શરીર, બરાબર, જે જીવોની અંદર વૈક્રિય લબ્ધિ છે અથવા જેનું વૈક્રિય શરીર છે, તો એ પોતે કદાચ ઉત્તર વૈક્રિય શરીર બનાવે તો એ કયો જીવ કેટલા કાળ સુધી રાખી શકે? ચાલો, દેવ હોય
તો દેવો કેટલા સમય સુધી પોતાનું ઉત્તર વૈક્રિય શરીર રાખી શકે? 15 દિવસ. 15 દિવસ અડધું 15 દિવસ, બરાબર ને? કેમ 15 દિવસ? પછી એને વિલય થઈ જાય છે. હા, બસ અને વિલય થઈ જાય, બરાબર, પણ કેમ 15 દિવસ સુધી છે? કાળ એટલો એની છે. સ્થિતિ એટલી જ છે. બસ એ પૂતગલોની સમય મર્યાદા એટલી છે ઉત્તર વૈક્રિય શરીરની. પછી ન કદાચ સહન કરે તો પણ ઓટોમેટિક એ થઈ જાય. વિલય થઈ જાય, નાશ થઈ જાય, વિલય થઈ જાય, બરાબર. કે આપણે એક વસ્તુ ભૂલી ગયા કે ઉત્તર વૈક્રિય શરીર દેવો કેટલું બનાવે, કયો જીવ કેટલું બનાવી શકે, એ સેજ આપણે જોવાની જરૂર હતી, બરાબર. તો દેવો છે તો દેવો 1,00,000 યોજન સુધીનું કીધું, બરાબર ને? તો કયા દેવો 1,00,000 કયા દંડકોના જીવો 1,00,000 યોજન સુધીનું બનાવી શકે દેવોની અંદર? તેર દેવ દંડકમાં કયા કયા દેવો, કયા દેવોના 13 દંડક છે ને, તો એમાં કયા કયા દેવો 1,00,000 યોજન સુધીનું કરી શકે છે, કયા કયા નથી કરી શકતા? નવગ્રહ અનુસાર નથી કરી શકતા. ના બનાવે ઉત્તર વૈક્રિય શરીર. નવગ્રહ ને અનુતર ના કરી શકે. 5 અનુત્તર, બરાબર, એ લોકો ના કરી શકે, ના બરાબર. કરે. ના કરે જ. એની જરૂર જ નથી. ના કરે. એટલે એ લોકોની પાસે કરી શકવાની શક્તિ તો બધી છે, કરતા જ નથી, બસ. કરતા જ નથી. એની પાસે શક્તિ છે, બરાબર, એની પાસે બધી શક્તિઓ છે જ, કરતા નથી, એમને આવશ્યકતા નથી. બાકી એની પાસે એ લોકો પણ 1,00,000 યોજનનું કરી શકે છે, બરાબર. નારકના દંડક હોય તો એ પોતાનું વૈક્રિય શરીર કેટલું બનાવી શકે, કેટલું ઊંચું કરી શકે? 1,00,000 યોજન, 500 યોજન. એનાથી ડબલ. એમનું જે શરીર મૂળ શરીર હોય, મૂળ વૈક્રિય શરીર હોય, એનાથી ડબલ કરી શકે, બરાબર ને? ધારો કે 250 ધનુષ્ય વાળો જીવ છે, મૂળ શરીર વૈક્રિય શરીર 500 ધનુષ્યનું છે, તો એનું ઉત્તર વૈક્રિય શરીર કેટલું બનાવી શકે? 1,000 ધનુષ્ય. 250 કીધું તો 250 નું 1,000 ક્યાંથી થાય ડબલ? તમે 500 હા, 500, બરાબર. ઓકે, તો એવી રીતે તિર્યંચો હોય તો તિર્યંચો કેટલું કરી શકે, કેટલું કેટલું હાઈટ વાળું કરી શકે? 900 યોજન સુધી કરી શકે. 900 યોજન કરે. 900 યોજન સુધી કરી શકે, બરાબર ને? કેટલું? 900 યોજન સુધી કરી શકે. ગઈ વખતે આપણે પ્રશ્ન કર્યો હતો કે ભાઈ એ લોકોનું મૂળ શરીર જ 1,00,000 યોજનનું છે, બરાબર ને? અતિદ્વીપની બહાર ના તરીકે હોઈ શકે. હા, 1,000 યોજન, અને જે 900 યોજન અતિદ્વીપની અંદર હોઈ શકે. તો બહારનો જીવ છે તો ભલે ને, બહારનો પણ આપણે મૂળ વસ્તુ કહીએ કે તો એના પ્રમાણે 900 યોજન છે, બરાબર ને? તો એ અધિદ્વીપની બહારે છે, એનું મૂળ જે શરીર છે, ઔદારિક શરીર, તો 1,000 યોજનનું એ છે, અને વૈક્રિય શરીર બનાવે તો એ પાછું એનાથી નાનું થાય, 1,000 યોજન જેટલું. તમે એમ કીધું હતું કે એવું જરૂરી નથી કે મોટું જે મૂળ શરીર હોય એનાથી વધારે જ હોવું જોઈએ, એમ ઓછું બી હોઈ શકે. યસ, બસ આ તિર્યંચો પાસે આ વૈક્રિય શરીરની રચના કરી શકવા જે ઉત્કૃષ્ટ વધુ ને વધુ કેટલું કરી શકે એમ છે, તો કે 900 યોજન સુધી છે. 900 યોજન સુધી પ્રમાણે એટલું જ કરી શકે છે, એનાથી વધારે નહીં, બરાબર. હવે 900 યોજન છે, આપણે જે 1,000 યોજન જે માછલાઓ વગેરે કીધા એ તો સ્વયં ભૂર્મણ સમુદ્રમાં ત્યાં રહેલા એના, બરાબર. હવે ત્યાં એટલા મોટા છે, પણ જે અધિદ્વીપની અંદર રહેલા છે, બરાબર, યોજન પૃથત્વ, ગાઉ પૃથત્વ, ધનુષ્ય પૃથત્વ, તો આવા જીવો માટે 900 યોજન ઘણું કહેવાય, બરાબર. તો એટલે એની અપેક્ષાએ તો 900 યોજનથી પણ 900 યોજન પણ ઘણું કહેવાય છે. એટલે બસ એ જીવો પાસે એવી શક્તિ છે કે એ જીવો કે 900 યોજન સુધીનું કરી શકે છે, બરાબર. ઓકે, આગળ.
જે વૈક્રિય શરીર છે, જેમ દેવદંડકો છે, બરાબર ને, 13 દેવદંડક. તો 13 દેવદંડકમાં જે ઉત્તર વૈક્રિય શરીર રાખવાની શક્તિ કેટલા 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 સમય સુધી છે? કેટલા સમય સુધી રાખી શકે? 15 દિવસ. અર્ધમાસ, 15 દિવસ, બરાબર ને? 15 દિવસ. નારકીનો એક દંડક છે, એમાં અંતર્મુહૂર્ત. અંતર. અંતર્મુહૂર્ત. અંતર્મુહૂર્ત. ઓકે. વિકલેન્દ્રિયો, વિક્રમ જે કરે જ નહીં, વિકલેન્દ્રિયો કેટલું રાખી શકે? કેન્દ્રીયમાં હોય જ નહીં ને, ઉત્તર વિકલેન્દ્રિયમાં હોતું જ નથી. નથી. ચાલો, વાવકાયના જીવની અંદર, વાવકાયનો જીવ છે તો એ ઉત્તર વૈક્રિય શરીર બનાવે તો કેટલા સમય સુધી રાખી શકે? કેટલો કાળ રાખી શકે? ના, ના. વાવકાયના જીવ પાસે છે ને વૈક્રિય શરીર લબ્ધિ, વૈક્રિય લબ્ધિ છે ને, હા, કેટલા સમય સુધી રાખી શકે? એનો સમય જ નથી, કરે ને ચાલ્યું જાય, કરે ને ચાલ્યું જાય. બોલો, સમય શું વાત કરો છો? દિવ્યાબેન, કેટલો સમય રાખી શકે? એને તિર્યંશમાં ગણી લેવાનું. હા, 4 મુહૂર્ત આવે. અંતર્મુહૂર્ત. ના, અંતર્મુહૂર્ત. અંતર્મુહૂર્ત. ઓકે. અંતર્મુહૂર્ત કેટલું? અંતર્મુહૂર્ત. અંતર્મુહૂર્ત સમય છે. ઓકે. તિર્યંશ પંચેન્દ્રિય, તો એ વૈક્રિય શરીર બનાવે તો એ કેટલા સમય સુધી રાખી શકે? 4 મુહૂર્ત. 4 ચાર મુહૂર્ત. મુહૂર્ત. ચાર મુહૂર્ત. હમ. 4 ચાર મુહૂર્ત. મુહૂર્ત. અને મનુષ્ય? એ 4 મુહૂર્ત. ચાર 4 મુહૂર્ત. મુહૂર્ત. મનુષ્ય ચાર મુહૂર્ત. 4 મુહૂર્ત સુધી રાખી છે. મુહૂર્ત ચંદ્ર અંત મુહૂર્તમ નિરયે મુહૂર્ત ચત્તારી તિર્ય મનુ એસુ દેવેશુ અધમાસો ઉપકોષ વિવર્ણા કાલો. કાલ. કાલો. નંબર 10, બરાબર. તો એમાં મનુષ્ય છે અને તિર્યંચ, એ લોકો 4 મુહૂર્ત, દેવો અર્ધમાસ, નારકો અંતશોભ, બરાબર. એ પ્રમાણે વૈક્રિય શરીર કહેવામાં આવ્યું. હવે આપણે આજે સહેજ પુસ્તકની અંદર જોઈશું આજે સંઘયન દ્વાર. કયું? સંગયન. સંઘયન દ્વાર. શરીર અવગાહના અને પછી ત્રીજું સંઘયન દ્વાર આપણે કહીશું, બરાબર. તો સંઘયન દ્વાર કંઈક આ પ્રમાણે છે, આપણે સાંભળીશું. તો બધાને સ્ક્રીન ઉપર આવે છે? ના, હવે નથી આવ્યું. નથી આવ્યું. હવે આવ્યું નથી? ભગવાન આવ્યા. ભગવાન આવ્યા ગુરુજી. ભગવાન નહીં, એટલે ઓલું નથી આવ્યું, ભગવાન આવ્યા. ઓકે, હવે આવ્યું. અવગાહન આવ્યું છે, સંગયન નથી. અવગાહના નીચે સંઘયન છે. વંચાય છે હવે? હવે આવ્યું. સરસ. સંઘયન દ્વાર. હવે સંઘયન એટલે શું, એની આપણને વ્યાખ્યા કહેશે, ડેફિનેશન આપણે જાણીશું. સંઘયન, સંઘયન એટલે હાડકાનો બાંધો. સંઘયન મઠ્ઠી નીચેઓ, બરાબર. તે 6 હોય છે. સંઘયન એટલે 6 હોય છે. કયા કયા? તો કે વજ્ર ઋષભ નારાજ, ઋષભ નારાજ, નારાજ, અર્ધ નારાજ, કિલિકા અને છેવાર અથવા છેવટું.
આ 6 પ્રકારના સંઘયન છે, બરાબર. ફરીથી ને પહેલું વજ્ર ઋષભ નારાજ સંઘયન, બીજું ઋષભ નારાજ સંઘયન, ત્રીજું નારાજ સંઘયન, ચોથું અર્ધ નારાજ સંઘયન, પાંચમું કિલિકા સંઘયન અને છઠ્ઠું સેવાર્થ અથવા છેવટું, બરાબર, છેવટું સંઘયન કહીશું, બરાબર. તો હવે સંઘયન એટલે શું એની વાત કરીશું. તો સંઘયન એટલે હાડકાનો બાંધો, બરાબર ને, હાડકાની મજબૂતાઈ. હં? આપણું શરીર કેટલું સ્ટ્રોંગ છે, કેટલું મજબૂત છે, એ આ સંઘયનના આધારે હોય છે, બરાબર. આપણું જે પ્રમાણે જેટલું શરીર મજબૂત હોય એટલું જ એ આત્માની શક્તિઓ પણ મજબૂત હોય છે. હા, વધારે હોય છે જેટલું શરીર સક્ષમ. આમ તો આત્માની શક્તિ તો અનંત છે, આત્માની શક્તિ તો અનંત છે, પણ હવે જે શરીરની એ શક્તિનો વપરાશ કે ઉપયોગ કેવી રીતે કરી શકે, તો કે એ શક્તિઓને ઝીલવા માટે અથવા એ શક્તિઓનો ઉપયોગ અર્થે જેવા પ્રકારનું શરીર હોય એવી શક્તિનો ઉપયોગ થઈ શકે. અને હવે શરીરની મજબૂતા જે છે એ આ સંઘયનના આધારે હોય છે. શરીરની મજબૂતાઈ સંઘયન એટલે હાડકા ઉપર ટકે છે, બરાબર. આપણે શું કહેવાય કે હાડકાની અંદર પ્રોબ્લેમ થાય પછી બહુ શરીર આપણી ઢીલું થઈ વીકનેસ જાય. આવી જ જાય, બરાબર ને. પગ ગમે એટલો આપણે માઇન્ડ ની અંદર શું કે આપણે હિંમત રાખતા હોઈએ, પણ પગની અંદર પંચર પડી ગયું હોય તો ચાલે નહીં. આંગળા વગેરે હાથ વગેરે ની અંદર કઈ પ્રોબ્લેમ થઈ ગયો હોય તો બરાબર ને. કરે. તો કે શરીરનો જે આપણે ઉપયોગ કરવો હોય કરી શકીએ નહીં. હવે એટલું વીક થઈ ગયું હોય તો જેમ શું કહેવાય કે શરીરનો આધાર કોણ છે, તો કે હાડકા. કોણ? શરીરનો આધાર આખો જો કહીએ તો હાડકા. તો એમાં એટલે હાડકાની મજબૂતાઈ એ શરીરની મજબૂતાઈ છે. આપણે એમ કહીએ કે ભાઈ એમ કહે કે ગિરનાર ચડવું છે, દિનુબેન, ગિરનારની યાત્રા કરવી છે, ચાલીને ચડવું છે, એમ ઈચ્છા ખરી કે નહીં? ઈચ્છા છે, પણ હવે ભાવ ખરો કે નહીં? રક્ષાબેન, ભાવ ખરો કે નહીં? ભાવ તો ખરો જ ને. ભાવ છે ખરો, પણ બરાબર ને. શક્તિ પણ ખરી કે નહીં? ના એટલે માનસિક કહું છું. શક્તિ આત્માની હોય શક્તિ પણ ખરી. શારીરિક આત્માની તો શક્તિ છે જ ને. હાલવાની શક્તિ છે ને, તો એટલે અરે ચડવાની. હા, આત્માની શક્તિ છે, બરાબર ને, પણ એ હા. શક્તિને આ શરીર દ્વારા આપણે ઉપયોગ કરી શકતા નથી. કારણ શું? તો કે હાડકા કામ કરતા નથી. નહીં તો એમ કેતા તો હાડકાના હરામી એમ પણ કેતા, ખબર છે ક્યારેક? એ ક્યારે કામ ન કરવું હોય ને ત્યારે ના, બધી રીતે સ્વસ્થ હોય, મસ્ત હોય, વ્યસ્ત હોય, બરાબર ને, પણ કામ ન કરવું હોય, બરાબર. એટલે શું કે શરીરથી આળસ પ્રમાણે હાડકા વગેરે. તો અહીંયા જે કે છે એ તો કે હાડકાની જે મજબૂતાઈ ભાવ છે, આત્મિક શક્તિઓ છે, પણ શું તો કે શરીર સાથ આપતું નથી, બરાબર. તો કેમ? તો કે હાડકા નબળા પડી ગયા છે, એટલે આપણે કરી શકતા નથી. ચાલો, તો હવે પહેલું સંઘયન કહેવામાં આવે છે, પહેલું સંઘયન છે વજ્ર ઋષભ નારાજ સંઘયન. હવે અહીંયા સંઘયન મતલબ કે છે કે હાડકાનું જે જોડાણ છે ને એની વાત કરે છે. શેને? હાડકાનું જે જોડાણ છે એની મજબૂતાઈ કે છે. આપણને કઈ થયું ન હોય તો દુખાવો ક્યાં ઉપડે? હાડકાના સાંધામાં કે હાડકા હોય વચ્ચે? ના, સાંધામાં. સાંધાઓની અંદર, બરાબર. હા, સાંધાઓ હોય ત્યાં આપણને જે દુખતું હોય છે, કારણ તો કે એ ત્યાં એટલે એની મજબૂતાઈ ઓછી થાય, વીક પડે અથવા ત્યાં પ્રોબ્લેમ થતા હોય. તો એવી રીતે જે અહીંયા સંઘયન એટલે કે હાડકાનો બાંધો એટલે મજબૂતાઈ. હાડકાનો બાંધો, હાડકાનું જે બંધન છે, એકબીજા સાથે જે જોડાયેલા છે એનું બંધનને અહીંયા શું કે છે? બાંધો. તો જેમ કહેવાય કે આપણે કોઈ વસ્તુ જોડાણ કરવી હોય
પેલા જે લાકડાના ખાટલા આવતા, ખાટલા આપણે અત્યારના પાઠ પલંગ નથી કહેતા, પાઠ સોફા નથી કહેતા, લાકડાના ખાટલા ઉપર કોઈ વખત સુતા છો? બેઠા જોયા તો હા હોય જ ને? હે તો ચાર હિજરા હોય, પછી પાટી અથવા દોરી ભરેલી હોય, ગામડાઓની અંદર હોય. અત્યારે પણ પેલાના સમયની અંદર હતું આ બધું, બરાબર? થતું ને? અત્યારે પણ જોયું તો હોય જ, બરાબર? તો હવે જ્યારે કોઈક વખતે વળી શું કહેવાય, 2-3 જણ વધારે બેસી જાય તો એ ખાટલાનું ઈસરું હોય એ તૂટી જાય, ભાગી જાય વચ્ચેથી. આવું બનતું? હા, નીચું આવી જાય. બને, yes, બને, બરાબર, ભાગી જાય. હવે વજન વધે. વજન વધે હોય અથવા છોકરાઓ વધારે શું કહેવાય ઉપર કુદાકુદી કરતા હોય એક સાથે, તો પણ થાય. હવે એ તે વખતે જલ્દી મળે ના મળે, વિશ્રામ તે વખતે સમય એવો હોય, તરત ને તરત મળે અથવા ના પણ મળે. તો તે વખતે શું કરતા, તો કે એને જ્યાંથી તૂટતું હોય એને બરાબર એ કરીને શું, બરાબર દોરડું અથવા દોરી બરાબર વીંટીને ત્યાં બાંધી દેવામાં આવે, અથવા શું તો કે ફેવિકોલ થી ચોંટાડી દેવામાં આવે. વળી લોખંડનો કે પછી આજુબાજુ અંદર લાકડાના જે પાટા વગેરે કરીને હોય, તો એને બરાબર પરફેક્ટ કરીને ત્યાં ખીલીઓ મારી દેવામાં આવે, કે જેથી શું તો કે હવે પાછું ફરીથી ત્યાંથી એને પકડી રાખે, એટલે 2-3 જણ પાછું બેસે તો વાંધો ના આવે એવી રીતે. તો એને શું જોડવામાં આવે, શું કરે, ઇંસને જોડવામાં આવે, બરાબર? હવે અહીંયા એ જ પ્રમાણે શું તો કે આપણું શરીર છે, તો આપણા શરીરની અંદર પણ બાંધાઓ જ્યાં જ્યાંથી પણ આપણું હાથ વળે છે, બરાબર ને? જે આપણો હાથ છે તો વચ્ચે કોણી છે તો ત્યાંથી વળે છે, બરાબર? તો ત્યાં પણ શું છે, ત્યાં જોડાણ છે, બરાબર? આંગળીઓ છે તો આંગળીઓ પણ જ્યાં જ્યાં વળે છે ત્યાં આંગળીઓમાં પણ જોડાણ છે. ઢીંચણ વગેરે છે તો ઢીંચણમાં વગેરેમાં પણ જોડાણ છે. પાણી જે કીધું તો પાણી હાડકા છે ત્યાં પણ જોડાણ છે, બરાબર? તો હવે આ બધું જે જોડાણ છે એ જોડાણને અહીંયા શું કહેવામાં આવશે, બાંધો. શું કહેવાશે? બાંધો, બરાબર? તો હવે આપણને અહીંયા કેવી મજબૂતાઈ હોય એ અહીંયા આપણને જણાવશે. તો પહેલું કે છે આપણે વજ્ર ઋષભ નારાજ સંગયન. કયું પહેલું સંગયન કયું કહેવામાં આવે છે? વજ્ર ઋષભ નારાજ સંગયન, બરાબર? હવે વજ્ર ઋષભ નારાજ સંગયન જે કહેવામાં આવે છે એની મજબૂતાઈ કેવી છે, તો આપણે જોડાણની મજબૂતાઈની વાત કરીએ છીએ, પણ આપણે મુખ્યતઃ શું તો કે હાથનું આપણે આગળ રાખીએ છીએ. તો વજ્ર એટલે વજ્ર ઋષભ નારાજ સંગયન. વજ્ર એટલે શું કહેવાય, ખીલો, બરાબર? ખીલો. ઋષભ એટલે પાટો, નારાજ એટલે બંને બાજુનું મરકટબંધ. મરકટબંધ એટલે તો કે વાંદરીને તેનું માકડું એટલે બચ્ચું વાંદરું બરાબર વળગી રહે છે તેના જેવો બાંધો, તે મરકટબંધ. આપણે ઝૂની અંદર કે ઝૂમાં જવાની ક્યાં જરૂર પડે છે? હા, ન્યાલીની અંદર તો આમ એટલા બધા હોય, હા, મંકીઝ હોય ને, મંકીઝ હોય બધે, હા. અને શું કહેવાય કે જ્યાં જલ્દી ફાસ્ટ ક્રોસ કરવાનું હોય અથવા વધારે થોડું ઊંચું છલાંગ લગાડવાની હોય, તો તે વખતે જે મંકીસ હોય તો બેબી મંકીસ હોય શું કરે, તો એને મધર મંકીને એ એકદમ વળગી પડે છે, વચ્ચે આમ એકદમ લટકી પડે, બરાબર? અને એટલું મજબૂતાઈથી પકડે કે એકબીજાથી એટલું ફાસ્ટ દોડે અને છલાંગ લગાડી, જમ્પ લગાડે, છતાં પણ એને છૂટે નહીં, એવું મજબૂતાઈથી પકડી લે. એને શું કીધું તો કે મરકટબંધ. શું કે છે? મરકટબંધ. જેમ શું કહેવાય કે વાંદરું છે, વાંદરાનું બચ્ચું છે, એ પોતે વાંદરીને જેમ એકદમ મજબૂત રીતે પકડી રાખે, કે ગમે તેમ આમ તેમ ઉછાળા કરતું હોય છતાં પણ એ છૂટે નહીં. તો એવી મજબૂતાઈ એને મરકટબંધ કીધું. પણ હવે એવી રીતે હાડકું પણ શું તો કે એટલું મજબૂતાઈ વાળું છે કે ગમે તેમ થાય તો પણ જલ્દી છૂટે નહીં, બરાબર? જલ્દી છૂટે નહીં. તો એવું હાડકાની મજબૂતાઈ. પણ હવે એમ કે છે કે પહેલું જે સંગયન છે તો કે એમાં તો કે મરકટબંધ તો કરું, બંને બાજુ એવી રીતે, બંને બાજુ આપણે એનો દ્રશ્ય પણ જોઈશું, પણ અત્યારે ખાલી આમ જસ્ટ કહીશું તો કે બંને બાજુથી પકડાયેલું હોય.
હેલો. આપણે એક વાત તમને યાદ કદાચ ખ્યાલ આવે. કોણ છે ભાઈ? મ્યુટ કરી નાખો. ઓકે, ચાલો હવે આપણે કહીશું આપણે નાના હતા ત્યારે ઓલો પકડા પકડીનો દાવો પણ રમતા હતા ને. હા પકડદાન રમતા એમ સ્કૂલોની અંદર અહીંયા પણ છોકરાઓ રમે તો આપણે તમે રમ્યા છો ને કેમ નહીં? હા, પકડા પકડી. હા એની અંદર પાછું એવું હોય કે એક સાથે જેમ જેટલા આઉટ થયા હોય બધા પકડે તો જ એને શું કરવાનું, તો જ આઉટ થાય. તો એકલો એકલો પકડે તો નહીં એવી રીતે. એટલે સાંકળ બનાવે. સાંકળ બરાબર, સાંકળ એટલે સાંકળ બનીને સાંકળ હોય બધા જે એક છૂટો પડી ગયો તો ના ગણાય. એવી રીતે પકડદાન રમતા. હવે તે વખતે શું તો કે એને કોઈ ફ્રેન્ડ હોય તો એને આઉટ ન થવા દેવા માટે શું તો કે એકને ગમે તેને ખેંચી લે, પકડી લે, એ સાંકળ તૂટી જાય. હવે બધાએ એકબીજાને પકડવા માટે ખેંચવા માટે શું કરશે તો કે હાથ જે પકડી લે, એકબીજાનો ઓલો પણ એના હાથને પકડે, ઓલો પણ એના હાથને પકડે, બંને અરસપરસ હાથને પકડેલું હોય પછી તો કે જલ્દી છૂટે નહીં. પકડદાન રમતા ત્યારે બધું કરતા. તો હવે જેમ એક હાથને પકડેલું હોય તો એવી રીતે આ મરકટબંધ પણ એવું છે કે સામે એકદમ પકડાયેલું છે, બરાબર, જોડાયેલું છે, એકદમ જોડાણ છે પ્રોપર, બરાબર, કે જે સહજતાથી છૂટે એમ નથી, મહા મુસીબત છૂટે. હવે પાછી આગળ એમ કે છે કે એવું મજબૂતાઈ વાળું તો છે પણ એના ઉપર પાછું તો કે લોખંડનો પાટો બાંધી દેવામાં આવે. કેવો પાટો બાંધવામાં આવે? ઋષભ એટલે પાટો બાંધવામાં આવે. પાટો બાંધે એટલે એની મજબૂતાઈ ઓર વધી ગઈ. એની મજબૂતાઈ એકદમ વધી ગઈ. જે પહેલા મજબૂતાઈ હતી પણ એના કરતા હવે પાટો બાંધી દીધો એટલે વધારે મજબૂત થઈ ગયું, બરાબર. વળી પછી આગળ વધીને એમ કહેતો તો કે હવે પાટો બાંધેલો છે ને એના ઉપર પણ પાર ખીલો થઈ જાય. એમાં પણ પાર ખીલો થઈ જાય એટલે શું થશે તો કે એની મજબૂતાઈ એકદમ વધી જશે. કોઈ પણ રીતે ખુલે નહીં. કોઈ પણ રીતે ખુલે નહીં એવા પ્રકારની એકદમ મજબૂતાઈ થઈ ગઈ. કેમ તો કે બંને જોઈન્ટ કરેલું છે, જોઈન્ટ થયા પછી ઉપર વળી પાછી પાટો પણ એ કરી બરાબર બેસાડી દીધેલો છે અને અંદર ખીલી પણ નાખી દીધેલી છે. એમાં ખીલીઓ પણ પસાર કરેલી છે. આપણે સિમ્પલ રીતે કહીએ અત્યારના જે સોફા બનાવે, બરાબર, અત્યારે તો ડિઝાઇન એવા પ્રકારે કે એક ખાલી એમને નાખ્યું હોય ને તો પણ જલ્દી નીકળે. કેમ તો કે એવા સેફ જ આપ્યા હોય કે ખેંચવાથી નીકળે નહીં. વળી પાછું એ જયારે ટાઈટ કરે અંદર બેસાડે તે વખતે તો કે સાથે સાથે ગ્લુ પણ, સુપર ગ્લુ, ફેવિકોલ વગેરે જે છે તો એ પણ અંદર નાખેલું હોય. અને હવે એની સાથે સાથે તો કે ઉપર પાછા પટ્ટી પણ, લોખંડની પટ્ટીઓ પણ નાખી દેવામાં આવે. એટલે છે તો કે પછી એને ખોલે તો થાય, સ્ક્રૂ નટ વગેરેથી ખોલે તો કદાચ થાય, નહીં તો જલ્દી સહજતાથી નીકળે નહીં. તો એમ આ વજ્ર વૃષભ નારાજ સંઘયનો છે તો એમાં પણ પરસ્પરસ બંને હાડકાઓ એવા મજબૂતાઈથી પકડાયેલા છે. વળી સાથે તો કે ઉપર વચ્ચે પાટો પણ છે અને પાટાની અંદરથી આરપાર ખીલીઓ પણ, આરપાર મોટો ખીલો પણ લાગેલો છે. એટલે એકદમ મજબૂતાઈ વાળું છે, એકદમ મજબૂતાઈ વાળું છે. એટલે કોઈ પણ રીતે એ છૂટે એમ નથી અથવા નીકળે એમ નથી. તો એવી મજબૂતાઈ એટલે છે મરકટબંધ ઉપર પાટો વીંટી તેના ઉપર શું કે છે આરપાર ખીલો, આરપાર ખીલો મારીએ અને એક ખીલા જેવું શું કહેવાય આરપાર ખીલો મારીએ એની જેવી મજબૂતી થાય, તેના જેવો મજબૂત હાડકાનો બાંધો તે વજ્ર ઋષભ નારાજ સંઘયણ. જોઈન્ટ, બંને સાઈડે જોઈન્ટ, વળી એના ઉપર પાટો બાંધે, પાટો મારે, પાટો એ કરીને એના વચ્ચે પાછી આરપાર ખીલો નાખે, ખીલો સરકાવી દે. હવે એ જે મજબૂતી થઈ જાય એના જેવી આ હાડકાની મજબૂતીનો બાંધો એને શું કહેવાય છે તો કે વજ્ર ઋષભ નારાજ સંઘયણ.
તો આ જે એક્ઝામ્પલ તરીકે જે ખાટલાના ઈસરા તૂટી જતા, તો તે વખતે આવી પદ્ધતિઓ અપનાવતા. કેમ કે સેમ સાઈઝનું તે વખત જલ્દી ન મળે, તરત કામ ચલાવવાનું હોય, તો આ પ્રમાણે બાંધી દેવામાં આવે. તો એને શું કહેવાશે? તો કે વજ્ર ઋષભ નારાજ સંગયન. બરાબર. તો આ જેવા પ્રકારનું સંગયન હોય એવા પ્રકારના જીવના આત્માના અધ્યવસાયો વડે એ પોતે કર્મને નિર્જરા પણ કરી શકે, તપ પણ કરી શકે, ધ્યાન પણ કરી શકે, કષ્ટો સહન કરી શકે, ઉપસર્ગો સહન કરી શકે, અને શક્તિ, આત્માની વીર્ય શક્તિ પણ ફરવી શકે છે. એટલે જે પણ આત્માઓ, સાંભળજો, જે પણ આત્માઓ કેવલ જ્ઞાનને પામ્યા છે, જેટલા પણ જીવો કેવલ જ્ઞાનને પામ્યા છે, એ બધાય જીવો આ વજ્ર ઋષભ નારાજ સંઘયન વાળા હોય છે. જે પણ જીવો કેવલ જ્ઞાન, એટલે મોક્ષમાં ગયા એ કેવલ જ્ઞાન પામીને જ ગયા. ઓકે, એટલે કેવલ જ્ઞાન બીટવીન રાખવાનું કારણ એ છે કે કેવલ જ્ઞાન થયા છે એટલે એ જીવો મોક્ષે ગયા છે. બરાબર ને? અને પામ્યા છે તો એ જવાના છે. બરાબર. તો જે પણ જીવો કેવલ જ્ઞાન પામે, તો એ કેવલ જ્ઞાન જે પામવાના છે એ લોકો આ વજ્ર ઋષભ નારાજ સંઘયન વાળા હોય છે. કે 24 તીર્થંકર ભગવંતોને પણ આપેલું સંગયન હતું. તો આજે આપણે પહેલું ખાલી વજ્ર ઋષભ નારાજ સંગયનની જ વાત કરીએ છીએ, પણ આવતી વખતે બાકીના જે 5 સંગયન, જેમ ઋષભ નારાજ સંગયન, નારાજ સંગયન, અર્ધ નારાજ સંગયન, કિલિકા સંગયન અને છેવટું બાકીના જે 5 સંગયન છે એની પણ વાત કરીશું. અને પછી કયા દંડકમાં કેટલા સંગયન, કયું સંગયન હોય એની પણ આપણે વાત કરીશું. તો આજે આપણે ખાલી થોડુંક રિવાઇઝ કર્યું છે અને ખાલી વજ્ર ઋષભ નારદ સંગયન વિશે આવતી વખતે એના પિક્ચર સાથે આપણે આ સંગયનની વાતો આપણે જાણીશું વિથ પિક્ચર્સ. તો સંગયન એટલે શું, કેવી રીતે થાય, 6 સંગયનના પિક્ચર સહિત આપણે જાણીશું. ઓકે, તો આજનો આપણો સંગયન દ્વારા આપણે કન્ટિન્યુ કરીશું. આજે અહીંયા સ્થગિત કરું છું. તો જેના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મન વચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ.